સેન્ટર ઉપર આવતો હતો અને ઘણા બધા લોકો ચાલવા જતા હતા. એમાં બે પ્રકારના લોકો હતા. એક હતા હોર્નિંગ વોક વાળા, એક હતા મોર્નિંગ વોક વાળા. એટલે તમને એમ લાગશે કે આ હોર્નિંગ વોક અને મોર્નિંગ વોક આ બે પ્રકારના વોક એટલે શું? તો એનો ડિફરન્ટ બસ એટલો જ છે. બંને લોકો ચાલવા જ જતા હોય છે. બસ ડિફરન્ટ એટલો છે. વોર્નિંગ વોક વાળા છે એમને વોર્નિંગ મળી છે કે જો તમે ચાલશો નહીં તો તમારું બ્લડ પ્રેશર હજી વધશે, તમારું સુગર લેવલ વધશે, તમારો થાઇરોઇડ વધશે. આને કહેવાય વોર્નિંગ વોક. અને મોર્નિંગ વોક કોને કહેવાય? કોઈ તકલીફ નથી અને બસ પોતાના હેલ્થને સારું રાખવા માટે, પોતાની તંદુરસ્તીને સારું રાખવા માટે, પોતાના શરીરને સારું રાખવા માટે, ભવિષ્યમાં બીમારીઓ ન આવે એના માટે ચાલતા હોય એને કહેવાય મોર્નિંગ વોક. તમે શું કરો છો? મોર્નિંગ વોક કરો છો, મોર્નિંગ વોક કરો છો કે એક પણ વોક નથી કરતા? રાહ જોઈ રહ્યા છો કે મને વોર્નિંગ મળે અને ત્યારે હું ચાલવા જાઉં? નો પ્રોબ્લેમ, તૈયાર રહેજો. કારણ કે કાં તો તમારે વોર્નિંગ વોક કરવું પડશે ને કાં તો મોર્નિંગ વોક કરવું પડશે. જો તમે પણ વોર્નિંગ મળ્યા પહેલા તંદુરસ્ત થવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને હેલ્પ કરીશ વોર્નિંગ વોક સુધી પહોંચતા પહેલા કેવી રીતે તંદુરસ્ત રહી શકાય. થેન્ક યુ.